ઉનાળાની અંદર એસી ખરીદી લીધા પછી છે ને સૌથી પ્રોબ્લેમ એ આવે કે જ્યારે એસી જ્યારે સારા ટાઈમની અંદર જ્યારે આપણે બહારથી આવીએ અને ગરમીનો પારો એટલો તેજ થઈ જાય, એસી ચાલુ કરીએ થોડુંક ઠંડુ થાય ને પછી બંધ થઈ જાય. મારે એવા એસી લેવા છે કે જેની અંદર મારે કદાચ કોઈ પણ આવડો મોટો શોરૂમ બનાવ્યો છે તો એની અંદર મારે એસી રાખવું હોય તો પછી ઘણી વખત સરખું કુલિંગ ન આવે, કોઈ બે દરવાજા ખોલી દે એને કુલિંગ જતું રહે. પણ એવું કુલિંગ સારું મળી જાય એવું વસ્તુ મને બતાવો કે કદાચ આપણે લઈ શકીએ એમ. મારી ઈચ્છા છે કે આજે તમને એસી લેતા પહેલા એસી શું છે એના વિશે હું તમને સમજાવું. એસી એટલે ઘરના તાપમાનને ડાઉન કરે એ પદ્ધતિને એસી કહેવામાં આવે છે. આજની તારીખમાં બજારમાં વિવિધ પ્રકારના બ્રાન્ડોના એસી વેચાય છે. એટલે મોટા ભાગના કસ્ટમરને એવી રીતે છેતરવામાં આવે છે કે આ 1.5 ટન છે. જે રીતે 1 કિલોને 1000 ગ્રામ કહેવામાં આવે છે, એટલે 1 ટનને 3400 વોટથી ઓછા જો એસી કહેવામાં આવે 1 ટનમાં નથી આવતું. 2 ટનમાં 6200 વોટથી નીચે આવે તો 2 ટન ના ગણાય. આપણે આઉટડોરનો કવર ખોલ્યો છે. આઉટડોરના અંદરમાં આજે દેખાય ને એને કોપર કહેવાય, પણ આનું થિકનેસ આવે. બીજી કંપની 5 એમના આપે છે, આ કંપની 7 એમના આપે છે. હવે આમાં પણ કેટલા રો છે? ડબલ રો છે. અમે તમે જોશો ને અહીંયાથી 1 અને 2 બે કોઇલ આપેલી છે અને કોઇલ કહેવાય. હવે 2 કોઇલ 7 એમની એટલે આ જમ્બો એસીમાં આવ્યું, બરાબર છે. આના અંદર ગેસ આવે. જેટલું ગેસ વધારે એટલું કુલિંગ વધારે, જેટલું કન્ડેન્સર નાનું એટલું ગેસ ઓછું, એટલું કટ ઓફ જલ્દી થાય, એટલે એટલું ટેમ્પરેચર જલ્દી તમને ઓછું મળે. આ એસીમાં કેવું છે, ચાલ્યા જ કરે, થાકવાનો વારો આવતો નથી. તમે કદાચ ગાડીમાં બેસતા હશો ને તો ગાડીમાં તમે બેસો તો ગરમ લાગે તો હવાનું પ્રમાણ મોટું કરી નાખો. જેટલો હવા ઓછી એટલી ઠંડક ઓછી, જેટલી હવા વધારે એટલી હવા વધારે. આ દરેક જેટલા એસી છે ને એ બધા 1100 મીટર ક્યુબના હવાથી બનેલા છે, જ્યારે કે બીજા બ્રાન્ડના 800 થી વધારે આવતા જ નથી. મિત્રો આ બધા ફ્યુચર એસી છે. તમારા ગમે એવા તાપમાન બજારમાં હોય 50 ડિગ્રી 52 ડિગ્રી આ એસીઓ થાકવાના નથી. હવે જ્યારે આપણે એસી તમારી બ્રાન્ડના લેવા છે તો આપણી બ્રાન્ડ વિશેની થોડીક માહિતી આપી દો. નોર્મલી કે આપણે બ્રાન્ડનું નામ શું છે? આપણે પહેલા સાહેબ આ બ્રાન્ડનું નામ હાઈકવા છે. ઓકે. જે જાપાનીઝ બ્રાન્ડ છે. છેલ્લા 2018 થી આ બ્રાન્ડ ઇન્ડિયામાં બહુ સારા લેવલ પર કામ કર્યું છે. B2Bમાં અમે લોકો જે પ્રોજેક્ટ કહેવાય હોટલ્સમાં કે હોસ્પિટલ્સમાં કે ફેક્ટરીઓમાં વન સાઇડ ચાલે છે. કારણ કે આપણા એસી 24 કલાક ચાલવા માટે બન્યા છે, જ્યારે કે બીજા લોકો 16 કલાક માટે ચલાવવા માટે વાતો કરતા હોય છે. આ તમે 24 કલાક ચાલો, 365 દિવસ ચાલો, એ કંઈ ગરમ થવાના નથી, થાકવાના નથી અને બંધ થવાના નથી. આ તો જ્યારે એમ કહેવાય છે માર્કેટિંગ માટેની ભાષા કહીએ આપણે, બરાબર છે. પણ હવે જ્યારે હું કઈ વસ્તુ લઈ જાઉં છું, બરાબર છે, ત્યારે એના પછીની સર્વિસનું મેટર આવે છે. એમાં બે વસ્તુ તમને કહું છું. એસીમાં સર્વિસનો બહુ મોટો રોલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં સર્વિસનો બહુ મોટો રોલ થતો હોય છે. આપણી કંપનીએ સર્વિસ સેન્ટર પહેલા ઉભા કર્યા, પછી માલ વેચવા માટે નીકળી છે. અને એસી લેતા પહેલા એનું વજન ચેક કરો તમે લોકો મિત્રો. તમે વજન નથી ચેક કરતા. દુકાનવાળાને પૂછવાનું ભાઈ એસીનું વજન કેટલું આઉટડોરનું, અને વજન કઈને બતાવવાનું. જેટલું વજન વધારે એ મશીન સારું, એમાં એટલું કપડ વધારે, બરાબર છે. હવે દુકાનની અંદર તમારે કઈ બ્રાન્ડિંગ કરવું છે, પોતાની રીલો ચલાવવી છે, તો હવે સ્ટેન્ડિંગ ટીવી મળે છે. આ રીતેનું આખું સ્ટેન્ડ આવતું હોય છે. તમારી જસ્ટ ખાલી અહીંયા પેનડ્રાઈવ નાખો, વિડીયો અંદર નાખીને એટલે તમારો વિડીયો અહીંયા ચાલુ થઈ જાય. અહીંયા પણ તમારી ટેકનોલોજી કામ કરે કે ના કરે? પેલી 100% કામ કરે દાદા. બધે જ કામ કરે ભાઈ. આરામથી વાપરો, મજા કરો, જલસા કરો. અને ભાઈ આમના ટીવી એટલા જબરજસ્ત છે. તમારે કોઈ પણ ટીવી લઈ લો, જેમ કે આમનું જે આ જે બ્રાન્ડનું ટીવી છે, આટલું તમે ખાલી જસ્ટ અહીંયા કઈ પણ વસ્તુ હાથ લગાવશો, કઈ પણ વસ્તુ કરશો, આમ કરો, આમ કરો, આમ. આવા જબરજસ્ત ટીવી લઈ આવ્યા છે. અહીંયા સ્માર્ટ ટીવી પણ છે, જેની અંદર તમારા ક્લાસ હોય, કોઈ પણ ટ્યુશન ચલાવી રહ્યા છો, તમારા સ્ટુડન્ટ્સ માટે જોઈ રહ્યા છો, તો અહીંયા AI સેન્સર્સ વાળા તમારા મોશન સેન્સર પણ આપેલું છે. તમારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છો તો એની અંદર ટોટલી ઝૂમ મીટિંગ કરો છો તમે, બરાબર છે, તો પણ એની અંદર સરસ એવા ફીચર્સ તમને આપેલા છે. આપણી કોઈ પણ ટીવી 3000 કોન્ટ્રાસ્ટથી ઓછી આવતી નથી. સાથે વાત કરી દઉં તો તમારે ડીપ ફ્રીજ લેવા છે તો ડીપ ફ્રીજની અંદર પણ આમની પાસે કન્વર્ટેબલ છે. તમારે અલગ અલગ સેપરેટ જોતા હોય એ પણ મળી જવાના છે. ડિજિટલ ટેમ્પરેચર મીટર આપેલું છે, તો તમે એની અંદર જોઈ શકશો કે આની અંદર કેટલું ટેમ્પરેચર મારે સેટ કરવું છે. પછી આમની પાસે વોશિંગ મશીન છે. વોશિંગ મશીનમાં પણ 2 પ્રકાર છે, પણ એનું સૌથી સારી વાત એ પણ છે કે આમનું ડોર ક્લોઝર છે, બરાબર છે, એ પણ એકદમ સોફ્ટ મળે છે. બીજે બંને જે ડ્રમ છે એ સ્ટેનલેસ સ્ટીલના મળે છે. એટલે આ સૌથી સારામાં સારી, જો કદાચ આપણે વોશિંગ મશીનમાં કહીએ તો તમને મળી જવાનું છે. વોશિંગ મશીનમાં એક વાત રહી ગઈ, જે 12 કિલોનું વોશિંગ મશીન તમે સ્ટીલની વાત કરતા હતા. બીજી કંપનીઓ પાસે પ્લાસ્ટિક ડ્રમ આવે છે અને 165 વોટની જ મોટર આવે છે. ઓકે. આપણી 220 વોટની મોટર છે, એટલે તાકાતવાળી મોટર. તમે નાખો અને બિંદાસ કપડા ધો. પ્લસ સ્ટીલ ડ્રમ એટલા માટે આપ્યા છે, એમાં ડાયમંડ કટ આપ્યા છે. તમે ગમે એવા કપડા હોય એ ધોવાઈ જશે.
એનો ફાયદો એવો છે કે ટોપ લોડને અમે રિપ્લેસ કરી નાખ્યું. બરાબર છે. ટોપ લોડનો સર્કિટો આવે, પાણી જાય, સર્કિટો ખરાબ થાય, કસ્ટમર બુવામ કરે, આમાં કોઈ મેન્ટેનન્સ આવવાનું જ નથી. હાઈકોનો મેઇન હેતુ છે સર્વિસ ફ્રી બિઝનેસ. ઓકે. કસ્ટમરને સર્વિસના પૈસા નથી પડતા કે કંપની નથી પડતા. બેટર છે માલ લઈ જાઓ, વાપરો, ભૂલી જાઓ. આમની પાસે અત્યારે બીજી ઘણી પણ એવી અલગ અલગ પ્રોડક્ટો છે, જેમ કે તમે અહીંયા કલાપી ઇલેક્ટ્રોનિક્સ જે કડીની અંદર બુડાસણની અંદર આવેલું છે, એ પ્રોપર એમના પોતાના ડિસ્ટ્રીબ્યુટર પણ છે. સાથે સાથે એમનો જે સેલ માટેનું કહેવાય જે રિટેલ માટે પણ અહીંયા ડિસ્પ્લે કરેલું છે. તમારે જે પણ પ્રોડક્ટ જોતી હશે એ તમને મળી જવાની છે. તમે ઉત્તર ગુજરાતના તમારી પાસે મોબાઈલની શોપ હોય, ઇલેક્ટ્રોનિક શોપ હોય, તમારે આ બધું જ હાઈકવાની ટોટલી પ્રોડક્ટ જોતી હોય, તમારે ડીલરશીપ લેવી હોય તો પણ તમને આરામથી અહીંયા મળી જશે. ખાસ કરીને ચેક કરવાનું ભૂલાય નહીં. મારી વાત છે કે હું દરેક વસ્તુ તમારી સુધી પહોંચાડું, તમે સમજી વિચારીને એના પછી આગળનું ડિસિઝન લેજો. તમને એમ થશે કે ભાઈ હું જે પૈસા ખર્ચું છું તો શેનામાં ને શેની માટે ખર્ચું છું એ ખબર પડી જશે. બરાબર ને સર? પરફેક્ટ.